ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે અંતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે। રાજ્યના ચૂંટણી કમિશનરે મંગળવારે આ ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં બનાસકાંઠાના જિલ્લા વિભાજનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એની અસર પણ એક બાજુ જોવા મળી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ આ જાહેરાતને લઈને ટકોર કરી છે। વિગતે વાત કરીએ આ વિડીયો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। રાજ્ય ચૂંટણી પંચે આજે 21 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે। રાજ્ય ચૂંટણી પંચે જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 66 નગરપાલિકા સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે। રાજ્ય ચૂંટણી પંચે જે ખાલી પડેલી બીજી બેઠકો છે એની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે। રાજ્ય ચૂંટણી પંચે જે માહિતી આપી છે એ પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, 18 ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે। જોકે ચૂંટણી પંચે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી નથી, જેના કારણે ધાનેરાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અને વિપક્ષી નેતા અમિત ચાવડાએ પણ કેટલાક કટાક્ષ કર્યા છે, ટકોર કરી છે, ટીકાઓ કરી છે। એ પણ સાંભળીએ કે બંને નેતાઓએ શું કહ્યું। ત્યારે આજ રોજ જાહેર થયેલી 68 નગરપાલિકાની ચૂંટણી, એક જિલ્લા પંચાયતની ચૂંટણી અને એક મહાનગરપાલિકાની જૂનાગઢની, જ્યાં તમામ જગ્યાએ વહીવટદારનું શાસન 12 મહિનાથી લઈને 18 મહિના અને ક્યાંક તો 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું છે। હું આપના માધ્યમથી એ વાતને સ્પષ્ટ કરવા, કોંગ્રેસ પક્ષ પ્રમાણિકપણે એવું માને છે કે રાજ્યમાં જે કોઈ નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તે સમયસર યોજાવી જોઈએ। નાગરિકોનો અધિકાર છે સ્થાનિક કક્ષાએ પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો, અને કોંગ્રેસ પક્ષ વારંવારથી વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર લોકોની વચ્ચે અમે એની હંમેશા માંગ કરતા રહ્યા છીએ। સરકારે અંતે મજબૂરીમાં જાહેરાત તો કરી છે, પૂરી નથી કરી, કારણ કે ગ્રામ પંચાયત જે પાયાનું કહેવાય, આ હિન્દુસ્તાનનો આત્મા કહેવાય, એ પંચાયતમાં 12 મહિના, 18 મહિના અને ક્યાંક તો 24 મહિના સુધી વહીવટદાર શાસન છતાં પંચાયતની ચૂંટણી જાહેર નથી કરી। જિલ્લા પંચાયતોની અનેકની મુદત પૂરી થાય, પણ જેમ કે બનાસકાંઠાની પૂરી થઈ છે, પણ બનાસકાંઠામાં સ્થાનિક વિવાદોના કારણે બનાસકાંઠાના ચૂંટાયેલા પ્રતિનિધિ વંચિત રાખવાનું પાક્યું। ધાનેરા નગરપાલિકામાં 2 વર્ષથી વહીવટદાર શાસન, પણ ધાનેરાની નગરપાલિકાનો અંદર સમાવેશ નથી થયો। આમ સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી જાહેર થઈ છે। કોંગ્રેસ પક્ષ એને મજબૂતાઈથી લોકોના પ્રશ્નોને લઈને લોકો વચ્ચે અમે જઈ રહ્યા છીએ, અને લોકોને નળ ગટર રસ્તા જેવી પાયાની સુવિધા મળે અને ભાજપાના કુશાસનમાંથી મુક્તિ મળે, જાહેરાતોને બદલે જાહેર હિત સચવાય નાગરિકોનું, તે દિશાને લઈને અમે લોકો વચ્ચે જશું। અમને પૂર્ણ વિશ્વાસ છે લોકો અમને આશીર્વાદ આપશે। અંતે એક સૌથી સુંદર વાતને અમે એટલા માટે આવકારી છે, અંતે ભાજપા ઈચ્છતી નહોતી ચૂંટણી આપવા માટે, એને આપવા માટેની ફરજ પડી છે। ભલે એને અડધી જ આપી, અડધાથી પણ ઓછી આપી છે, નગરપાલિકાની આપી છે, પણ પંચાયત અને અનેક તાલુકા પંચાયતની ઘણી બેઠકો, ઘણી તાલુકા પંચાયતમાં ચૂંટણી બાકી છે, એક આખી મોટામાં મોટી જિલ્લા પંચાયતની નથી આપી, અને સમગ્ર દ્રષ્ટિએ રાજ્યમાં ચૂંટાયેલ તંત્ર લોકતાંત્રિક રીતે કામ કરે એવું કોંગ્રેસ હંમેશા માનતું રહ્યું છે। ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને લઈને અને નળ ગટર રસ્તા જેવી પાયાની સુવિધા મળે એ વાત લઈને અમે લોકો વચ્ચે જવાના છીએ। લોકોને આશા હતી કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં વહીવટદારોનું શાસન ચાલે છે। લગભગ 7,000 કરતા વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદાર છે, નગરપાલિકાઓમાં લાંબા સમયથી વહીવટદાર છે, 2 જિલ્લા પંચાયતોમાં વહીવટદાર છે, અને સાથે સાથે મહાનગરપાલિકા અને અનેક જગ્યાએ બીજા વહીવટદારો શાસન કરે છે। લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે। એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું। હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે, ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી। 7,000 કરતા વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે, એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી। ત્યારે ઓબીસીની અનામતના નામે, ઝવેરી કમિશનના નામે ખૂબ લાંબો સમય સરકારે એનો લાભ લઈ અને એની આડમાં વહીવટદારોના માધ્યમથી શાસન ચલાવ્યું, પણ આજે ઓબીસી
અનામતની વાત કરીએ, ઝવેરી કમિશનની વાત કરીએ તો શું કામ સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ હજુ પણ છુપાવે છે? ઝવેરી કમિશને જે ભલામણ કરી હતી, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી કે ઇમ્પેરિકલ ડેટા એકત્રિત કરીને યુનિટ વાઇઝ ઓબીસીને રિઝર્વેશન મળવું જોઈએ, એવું રિઝર્વેશન તો આપ્યું નથી. ઓબીસી સમાજને યોગ્ય રિઝર્વેશન, પૂરતું રિઝર્વેશન નહીં આપીને પણ અન્યાય કર્યો છે અને ઝવેરી કમિશનના નામે લાંબા સમયથી ચૂંટણીઓ નહીં કરાવીને પણ આ ગુજરાતની જનતાને અન્યાય થયો છે. તો આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.